આજે આપણે બનાવીશું મગ દાળના ખાખરા, જે બહુ જ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે. મેં અહીંયા અડધો બાઉલ મગની દાળ લીધી છે, જેને આપણે 1 થી 1.5 કલાક માટે પલાળી દઈશું. 1-1.5 કલાક પછી તેને આપણે સારી રીતે ધોઈ લઈશું, અને છતાં પણ તેમાં થોડા પણ છિલકે રહી જાય તો કોઈ વાંધો નથી. હવે તે આપણે ધોઈ લીધી છે અને તેને આપણે એક મિક્સી જારમાં નાખી દઈશું, પણ પાણી બિલકુલ નહીં નાખીએ, કારણ કે તો પણ તે સરખી જ પીસાઈ જશે. હવે તેની આપણે સ્મૂથ પેસ્ટ કરવાની છે. બાદમાં હવે તેને આપણે એક વાસણમાં લઈ લઈશું, અને હવે તેમાં આપણે ટેસ્ટ મુજબ મીઠું નાખીશું, હિંગ નાખીશું, હળદી પાવડર નાખશું, અને હવે તેમાં આપણે 2 ચમચી તેલ નાખીશું. તેમાં થોડો મરીનો પાવડર નાખીશું. મરીના પાવડરથી તેનો સ્વાદ બહુ જ સરસ આવે છે, તે સ્કીપ ન કરશો. હવે તેમાં આપણે 1 ચમચો ભરી અને બેસન નાખીશું. હવે તેમાં આપણે 1 ચમચો બાઇન્ડિંગ માટે મેંદો નાખીશું. જો મેંદો ન નાખીએ તો તે વણવામાં ઘણો પ્રોબ્લેમ આવતો હોવાથી. અને હવે આમાં જેટલો ઘટતો એમ લોટનું બંધાય નહીં તેવો થાય ત્યાં સુધી આપણે તેમાં ઘઉંનો લોટ નાખીશું. અને તમે ઘઉંના લોટની જગ્યાએ ચણાનો લોટ વાપરી શકો છો. મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે, જેટલો જોઈએ એ પ્રમાણમાં. અને આ લોટ બહુ વાસણને અને હાથને પણ ચીટકી જતો હોય છે. બધો લોટ એક જગ્યાએ ભેગો કરી લઈશું. આ ખાખરા ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે. તમે ઈચ્છો તો આમાં તલ નાખી શકો છો, મેં અહીંયા નથી નાખ્યા. બધો લોટ આપણે કોરો લોટ લેતા ભેગો કરી લઈશું પહેલાં. અને જરૂર પડે તો તેલવાળો હાથ પણ આપણે કરીશું, જેથી જલ્દીથી લોટ એકઠો થઈ જાય. અને તેને આપણે રેસ્ટ નહીં આપીએ, તરત જ વણી લઈશું. વણવા માટે મેં અહીંયા પાટલો વેલણ લીધા છે. તેના પર આપણે જરૂર મુજબ જરાસી તેલ લઈ અને લોટને તેલથી ગ્રીસ કરી લઈશું. હવે આપણે તેમાંથી એક ગોયણું પાડી અને તે વણીશું. તવીને ગરમ કરવા મૂકીશું. અટામણ સાથે વણી લઈશું. જરૂર મુજબ કોરો ઘઉંનો લોટ લેતા જઈશું અને વણતા જઈશું. બની શકે તેટલા પાતળા વણીશું. આ વણાઈ ગયો છે. તેને આપણે હવે તવી પર નાખી અને શેકીશું. ને સ્ટવ
આપણે પછી તવી ગરમ થયા પછી ધીમો કરી નાખશું અને ધીમા ગેસ પર જ આ બધા આપણે આ રીતે થોડા થોડા જ શેકીને બધા ભેગા કરી લઈશું અને તે વણાય થાય છે ત્યાં સુધીમાં એક આપણે વણી રાખીશું. જો તમે ધીમો ગેસ પર જ કરશો એટલે એક વણાશે અને એક થઈ જશે. બરાબર, હવે આપણે થઈ ગયો છે અને આટલો જ શેકવાનો છે. હવે આપણે એક બીજો નાખીશું. આ રીતે આપણે આ બધા જ ખાખરા કરી લઈશું અને થઈ ગયા છે. આ બધા થઈને લગભગ 25 ખાખરા થયા છે. હવે તેને આપણે ડટ્ટા વડે શેકીશું અને લો ટુ મીડિયમ ફ્લેમ પર જ શેકીશું. અને આ ખાખરા તમે ઘીમાં ન શેકતા તેલમાં જ શેકવા, સિંગ તેલમાં જ. તેમાં સિંગ તેલનો વધારે સારો સ્વાદ આવે છે. હવે આપણે તેમાં તેલ મૂકીશું અને એટલું તેલ આપણે બેય સાઈડ થવા દઈશું. તેલ આપણે તમે ઈચ્છો એટલું મૂકી શકો છો, વધારે ઓછું તમને જેટલું પસંદ હોય એટલું. મેં અહીંયા 1 ચમચીમાં બેય સાઈડ લઈ લીધા છે. ડટ્ટાથી વજન આપતા આપતા જ શેકવું. આ વધારે ક્રિસ્પી અને મગને લીધે એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. આ રીતે આપણે હવે બીજો શેકીશું. હવે અહીંયા આપણે બધા ખાખરા શેકાઈ ગયા છે. હવે તેને આપણે આને 1.5 થી 2 મહિના સુધી સ્ટોરેજ કરી શકીએ છીએ. મિત્રો, તમને મારી આ રેસીપી કેવી લાગી જરૂરથી કમેન્ટ કરજો. લાઈક, શેર એન્ડ કમેન્ટ માય ચેનલ. થેન્ક યુ મિત્રો, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. બાય.